જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ઈશ્વરનો પ્રેમ. એક વખત એક તપસ્વી સાધુ ઈશ્વરનો પ્રેમ કેવી રીતે મળે એ પ્રશ્ન જાણવા માટે એક મહાન તપસ્વી પાસે જાય છે. એ તપસ્વી જંગલની અંદર ઊંધા માથે લટકતા હતા. ત્યાં જઈ અને આ સાધુએ પ્રશ્ન કર્યો, મહાત્મા, ભગવાનનો પ્રેમ કઈ રીતે મળે એ જાણવા માટે હું આવ્યો છું, અને તમે આ ઊંધા કેમ લટકો છો? આ શરીરને આટલું કષ્ટ કેમ આપો છો? ત્યારે એ સાધુએ કહ્યું કે જે અપરાધ કરે ને એની શરમ ન રખાય, એની દયા ન ખવાય. પેલા સાધુને કશું સમજાણું નહીં કે કઈ રીતે વાત કરે છે. મહાત્મા, તમારી વાત હું સમજી ન શક્યો. તમે કોના અપરાધની વાત કરો છો? ત્યારે મહાત્માએ કીધું, સાંભળ, આ મારું શરીર છે ને, એ ભગવાનની અંદર લીન થવા, એની ધ્યાન સાધના, સેવા પૂજા કરવામાં મદદ નથી કરતું, સાથ નથી આપતું, બરાબર હાલતું પણ નથી. એથી આ શરીરને અપરાધ કર્યો છે, એની સજા માટે ઊંધું લટકાડ્યું છે. હાલતું કેમ નથી ભગવાનના કામમાં, એટલે ઊંધું લટકે છે, એટલે આ શરીરને મેં સજા કરી છે. પેલા સાધુ તો જોતા જ રહી ગયા કે પોતાના શરીરને સજા કરી. ત્યારે પેલા સાધુએ મહાત્માએ કીધું કે સાંભળ, ઈશ્વરનો પ્રેમ કેમ રીતે મળે એ મને ખબર નથી. તું જે આગળ જા, આગળ એક મહાન તપસ્વી છે, એને મળ તો એ જરૂર તને રસ્તો બતાવશે. આથી પેલા સાધુ આગળ જાય છે. તો થોડાક દૂર ગયા પછી એક પગ કાપેલો પડ્યો હતો. એને નવાઈ લાગી કે અહીંયા પગ કાપેલો, માણસનો પગ. માં ખોબણ બને અને જોયું કે ગજબની ઘટના છે આ તો. આથી એ માણસ સાધુ આગળ જાય છે. આગળ જઈને જોવે છે ઝૂંપડીની અંદર એક મહાત્મા તપસ્વી બેઠા હતા. તેમનો એક જ પગ નહોતો અને એનો જ પગ એ બહાર પડ્યો હતો. આથી સાધુને નવાઈ લાગી અને કહ્યું કે આપે તમારો એક પગ? એ કે જે બહાર પડ્યો હતો ને એ પગ મારો જ છે, મેં જાતે એ પગ કાપી નાખી દીધો. સાધુને નવાઈ લાગી કે આવું તમે શા માટે કર્યું? એ કે હું 30 વર્ષથી તપસ્યા આ જંગલની અંદર કરું છું, સાધના કરું છું. 30 વર્ષ પછી આ જંગલની અંદર કોઈ સ્ત્રી નીકળી અને તરત મારું મન ભટક્યું, મારા પગ દોડીને બહાર ગયા. તરત મને થયું કે આ મોટો અપરાધ થયો. 30 વર્ષથી સાધના કરું છું અને હજી મારું મન ભટકે છે. આથી એ પગ દોડ્યો ને એટલે પગને કાપીને નાખી દીધો, એટલે બીજી વખત દોડે નહીં. એક પગ છે એટલે તરત યાદ આવે કે આ મારી ભૂલ થઈ ગઈ. આમ ભગવાનની પ્રાર્થના, ભગવાનમાં લીન થવું, એમાં આ શરીર કામ ન આવે તો એ શરીરને પણ સજા કરવી જોઈએ. સાધુ તો આ બંને તપસ્વીઓ સાધુને જોતા જ રહી ગયા. અન્યને સજા કરતા ઘણાને જોયા હતા, પણ પોતાના શરીરને, અને એ પણ ભગવાન માટે સજા કરવી એ બહુ મોટી વાત છે. આથી એ સમજી ગયા કે હંમેશા એકાગ્રતાથી, ધ્યાનથી, ભગવાનમાં એકાગ્ર થઈને ભક્તિ કરવાથી જ ભગવાન પ્રાપ્ત થાય. મન જો આમ તેમ ભટક્યા કરે, શરીર આમ તેમ ભટકે તો ક્યારેય ભગવાન પ્રાપ્ત ન થાય. સાધુને સમજાઈ ગયું અને એ પણ સુંદર મજાની શ્રદ્ધાથી ભગવાનની ભક્તિ કરવા લાગ્યા.